નમસ્કાર, સ્વાગત છે આપનું ફર્સ્ટ તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, કો પ્રેઝન્ટેડ બાય વાઘ બકરી મિલી ચા, કો પાવર્ડ બાય પંચામૃત નારિયેળ પાણી. આજે હું આવી પહોંચી છું ધ સ્કાય હેવનમાં. અહીંની જે સ્પેશિયલ રેસીપી છે એ શેફ તમારી સાથે શેર કરશે. શેફ, સ્વાગત છે તમારું શોમાં. થેન્ક યુ. કઈ વાનગી આજે બનાવી રહ્યા છો? ટમાટો ધનિયા શોરબા છે. ઓકે, શોરબા બની રહ્યો છે. એના માટે આપણે સામગ્રીમાં શું લઈશું એ પણ જોઈ લઈએ. શેફ, ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું શું લેવાનું છે? मैम कैरेट, ऑनियन और जिंजर, गार्लिक और कोरिएंडर. ओके. टमाटो. जी, चलो शुरू करिए. या ऑनियन को हम लोग ऐसा काटेंगे फिर छिलके सहित. डाल दीजिए ना. और गाजर को भी सीधा छिलके सहित ही काट देगा. ओके. અને છાલ નથી કાઢવાની, ડાયરેક્ટ કટિંગ ચોપિંગ કરીશું. थोड़ा जिंजर ये और थोड़ा गार्लिक को ऐसा ही डाल देने का अक्खा ही. अच्छा. इसको डाल के फिर ऑयल डाल के थोड़ा भूनने का. ઓકે, સો રેસીપી તૈયાર કરવા માટે જે વેજીટેબલ્સ છે એની છાલ નથી ઉતારવાની અને ડાયરેક્ટ એના કટિંગ કરી લેવાનું છે. હવે આપણે રેસીપી કઈ રીતે બનાવીશું એની પ્રોસેસ શરૂ કરીએ. ચલો શેફ. ऑयल डालने का. સૌથી પહેલા થોડું તેલ લઈને એને ગરમ કરીશું. શેફ, આમાં જે પણ વેજીટેબલ્સ દીધા છે એમાં છાલ કેમ નથી કાઢી? हम छाल छाल के क्या थोड़ा वो टेस्ट नहीं आता. छाल छिलके साइड डालने में थोड़ा अच्छा टेस्ट आता है. સ્વાદ વધારે સારો हाँ, स्वाद આવશે. વધારે સારો. ઓકે શેફ, ચલો શરૂ કરીએ. ये सब साथ में डाल देने का इसको. इसको सौते कर लेने का. ઓકે. તેલ ગરમ કરીને બરાબર તેલ એને ગરમ. સોટે કરવાનું છે. ये तेल गर्म में सौते करके थोड़ा ये हल्का ब्राउन हो जाता है. उसके बाद टमाटर काट के डाल देंगे. ઓકે. टमाटर આદુ છે, વેજીટેબલ્સ છે, બીજા ડુંગળી છે, એ બરાબર રીતે સંતળાઈ જાય એના પછી તમારે આમાં ટામેટા એડ કરવાના છે. અને ટામેટા થોડા જ્યુસી લેવાના છે. શોરબા છે એટલે જ્યુસી ટામેટા હશે તો વધારે સારો સ્વાદ આવશે. फिर हम थोड़ा सॉल्ट डाल देंगे मैम. હા. और सॉल्ट डालने से क्या जल्दी थोड़ा पाँच वो हो जाता है. જી. મિક્સ કરી લઈશું બરાબર. ઓકે. વેજીટેબલ્સનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે તમારે. उसके बाद फिर धनिया डालने का. कोरिएंडर. ઓકે. फाइनली चॉप कोरिएंडर લેવાનું છે. फिर वाटर डाल देंगे. હા. इसमें थोड़ा चिल्ली पाउडर डाल देंगे. इंडियन मसाला જી. और थोड़ा जीरा पाउडर. શેફ, શોરબામાં બીજા કયા કયા વેરિએશન હોય છે? योकनी शोरबा या पालक शोरबा. ખાસ કરીને આ રેસીપી એવી છે કે વિન્ટરમાં બનાવશો તો વધારે મજા આવશે. મજા, હા. અને અત્યારે હવે જ્યારે ગરમી શરૂ થઈ ચૂકી છે તો પછી ટામેટા છે એ બધામાંથી પણ તમે વેરિએશન કરીને આ રેસીપી બનાવી શકો. જો બને ક્યાં સુધી કૂક થવા દઈશું? भैया हमें रेडी है. उसके बाद थोड़ा ठंडा होने के बाद इसको ग्राइंड कर देने का. ઓકે. સો મિશ્રણ તૈયાર છે. હવે ઠંડુ થાય એના પછી આપણે એને ચર્ન કરી લઈશું. या मैम ये इसको क्या थोड़ा ठंडा करने में थोड़ा टाइम लगता है. इसलिए क्या हमने पहले इसको स्टैंड करके रेडी करके रखा. ઓકે શેફ. ઓકે શેફ, ગરમા ગરમ સર્વ કરીએ या આપણે. શેફ, શોરબાને શેની સાથે સર્વ કરવામાં આવે છે? या स्टार्टर सब. गार्निशिंग में ये कोरिएंडर इसका और थोड़ा जीरा पाउडर ઓકે. या रेडी मैम. ઓકે શેફ.
ફર્સ્ટ રેસીપી તૈયાર છે. આપણે જોઈએ કે હવે સેકન્ડ રેસીપીમાં શું બનવાનું છે. શેફ, સેકન્ડ રેસીપી કઈ છે? या इसका हेवन हरा भरा कबाब स्टार्टर में ઓકે, હરા ભરા કબાબ બની રહ્યા છે. વેલ, આ રેસીપી તમે ટ્રાય તો ઘણી કરી હશે, ઘણી વાર ખાધી હશે, પરંતુ એ ઘરે કેવી રીતે બનાવાય એ આપણે આજે જોઈએ. શેફ, ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું લઈશું या આપણે? मैं आलू या रतालू હા, या मैं पालक या कच्चा केला या सूरन या रतालू ઓકે, या मसाला में अपने को सॉल्ट और चिल्ली पाउडर और धनिया और गरम मसाला या Okay. किचन किंग જી, या इसको पहले ग्रेट करने के बाद वो करने का सोते ઓકે. ચલો હવે પ્રોસેસ જોઈએ કે કઈ રીતે આપણે બનાવીશું આ રેસીપીને. या સૌથી પહેલા શું કરીશું શેફ? सबसे पहले सॉल्ट ऑयल डालने का હા, पहले ग्रेट करने का पहले ग्रेट करने का इसके बाद फिर ઓકે, या अपने को પહેલા લઈએ છીએ કાચા કેળા લેવાના છે, हाँ એને ખમણી લેવાનું છે. तो एक आलू आलू भी डाल देने का इसके अंदर ही જી, और ये रतालू હમ, सूरन भी डाल देने का ઓકે. રતાળું છે, સુરણ છે, આ બધા એવા વેજીટેબલ છે કે જે તમે જનરલી ખાવાનું પ્રિફર નથી કરતા, પરંતુ હા, એમાંથી આવા ટેસ્ટી સ્ટાર્ટર બનાવીને જરૂરથી ખાઈ શકો છો. શેફ, હવે શું લઈએ છીએ આમાં? પાલક या લીધી છે. पालक या જી, બાફીને લેવાની છે પાલક. या बॉईल करेंगे ઓકે, इसको अपने को भूनेंगे હમ, पालक को ये सब साथ में डाल के ये हल्का हो गया सब बंद कर दीजिए इसके अंदर थोड़ा सॉल्ट હમ, तो ग्रीन चिल्ली चिल्ली पाउडर જી, और थोड़ा धनिया पाउडर હા, और चाट मसाला ઓકે. રેસીપીમાં મસાલા તમે બરાબરથી નાખજો, કારણ કે કાચા કેળા છે, સુરણ છે, રતાળું છે, આ દરેક વસ્તુનો સ્વાદ નહીં હોય, એટલે મસાલા જ આ રેસીપીને એકદમ ટેસ્ટી બનાવશે. ये मैम तो रेडी હવે શું કરીશું છે? हमें इसका इसका गोली बनाने का है ઓકે, कबाब बनने ઓકે. તો આ મિશ્રણ ઠંડુ થાય એમાંથી આપણે કબાબ વાળી લઈશું, જે આપણે તૈયાર કરીને રેડી રાખેલા છે. સો કબાબ વાળીને તૈયાર રાખેલા છે. અત્યારે એને કાજુથી ગાર્નિશ કરેલા છે. તમે ઈચ્છો તો એમાં સિંગ પણ લઈ શકો છો. તમને બીજા કોઈ વેરિએશન કરવા હોય, ચીઝ લેવું હોય તો એ પણ લઈ શકો છો. હવે આપણે શેફ આને ડીપ ફ્રાય કરવાના છીએ. या डीप फ्राई करवाना ઓકે શેફ, આપણે 10 સ્કાય હેવનની વાત કરીએ તો જ્યારે પણ કોઈ દર્શકો અહીંયા આવે છે તેમને સ્ટાર્ટરમાં બીજા કયા વેરિએશન ટેસ્ટ કરવા મળશે? ये तो बहुत सारे स्टार्टर है अपने पास કયા કયા? हाँ, पनीर टिक्का है सीख कबाब है હમ, हरा भरा कबाब है ऐसे बहुत सारे है ઓકે. શેફ, તેલ આવી ગયું છે, આપણે ડીપ ફ્રાય કરી या લઈએ. તમારે જો કબાબને વધારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે ડીપ ફ્રાય કરતા પહેલા બ્રેડ ક્રમ્સની અંદર એને રગદોળી શકો છો, એનું એક લેયર બનાવી શકો છો. તેલ એકદમ ગરમ થઈ જાય પછી ડીપ ફ્રાય કરવાના છે. શેફ, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી या ડીપ ફ્રાય કરીશું, थोड़ा right? ब्राउन है એકદમ હળવા હાથે એને ડીપ ફ્રાય કરતા રહેવાનું છે અને કોન્સ્ટન્ટ એને ફેરવતા રહેવાનું છે. આછો બ્રાઉનિશ રંગ આવે ત્યાં સુધી આપણે એને ડીપ ફ્રાય કરીશું. શેફ, કબાબ તૈયાર છે. या मैम ब्रेड तैयार है આપણે ગરમા ગરમ સર્વ કરીશું. ખાસ તો આ કબાબને મિન્ટ ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. શેફ, આ ચટણી કઈ રીતે તૈયાર કરેલી છે? मैम इसमें कोरिएंडर और पुदीना या ग्रीन चिल्ली
या इसको सब वो करके ब्लेंड करके धो धो के मतलब पीस देने का। ओके पीसने के बाद या थोड़ा नींबू और थोड़ा ब्लैक सॉल्ट डाल के सर्व करने का। ओके शेफ, ચલો કાઢી લઈએ। या लेंगे जूलियन कैबेज में તો કબાબ કઈ રીતે તૈયાર કરવાના છે એ તો તમને ખબર પડી ગઈ, સાથે સાથે એનું પ્રેઝન્ટેશન ઇઝીલી કઈ રીતે કરશો એ પણ જોઈ લો। या मैम पहले गार्निश में अंदर थोड़ा नीचे थोड़ा कैबेज डाल देने का, या फिर उसके ऊपर या कबाब सेट कर सजाने का। જી या ग्रीन चटनी, હા या चाट मसाला थोड़ा ऊपर से छाँट देने का, थोड़ा ઓકે तो खट्टा मीठा लगेगा। સો બે રેસીપી તૈયાર થઈ ચૂકી છે, હવે બનશે લાસ્ટ રેસીપી। શેફ હવે શું બનાવી રહ્યા છીએ આપણે? या मैम सलाद में बेटन कट सलाद, ઓકે, અને એના માટે કયા વેજીસ લેવાના या છે? कैरेट और कुकुम्बर, या बीटरूट और टमाटो ऑनियन। ઓકે ફાઇન। સો ગરમી છે એટલે તમે લંચમાં સલાડનું પ્રમાણ જો વધારે રાખશો તો તમારી હેલ્થ માટે પણ એટલું જ સારું છે। અને ટામેટા છે, કાકડી છે, આ દરેક વસ્તુ અત્યારે તો મળે જ છે, તેમાંથી જ અત્યારે એક હેલ્ધી સલાડ તૈયાર થઈ રહ્યું છે। ચલો શેફ શરૂ કરીએ। અત્યારે ઉનાળુ છે એટલે કાકડી પણ બે પ્રકારની આવે છે, એક સાદી કાકડી અને એક ખીરા કાકડી। તમને જે પસંદ હોય એ લઈ શકો છો તમે આમાં। ઘણા લોકો ગાજરને આવી રીતે સમારતા હોય છે કારણ કે એમાં જે ઓફ વ્હાઇટ પોર્શન હોય છે એને કાઢી નાખવામાં આવે છે, એનાથી પિત્ત થતા હોવાની પણ માન્યતા છે। એટલે આ રીતે જો તમે એને કટિંગ ચોપિંગ કરશો તો તમે એ પાર્ટને અવોઇડ પણ કરી શકશો।
ટામેટા લઈએ છીએ. ગરમીની સિઝનમાં ઓનિયન ખાવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ગરમીથી બચી પણ શકાય છે અને જો લૂ લાગી હોય તો પણ તમે એનાથી બચી શકો છો. આ સાથે કાચી કેરી પણ તમે આમાં એડ કરી શકો છો. અને જો તમને એકલા વેજીસ નથી ભાવતા તો મેંગો આવે છે, આ દરેક ફ્રૂટ તમે આમાં મિક્સ એન્ડ મેચ કરીને સલાડને વધારે ટેસ્ટી બનાવી શકો છો. અને હવે લઈએ છીએ બીટ. શેફ, બીટને બોઇલ કરીને લેવાનું છે? ना मैम कच्चा है. ઓકે. ઓકે શેફ. ડાયરેક્ટ આને સર્વ કરીશું. અને જો તમને કદાચ ચાટ મસાલો એકલો નથી ભાવતો તો તમે આમાં મિન્ટ પણ એડ કરી શકો છો અને એની સાથે લેમન પણ થોડું સ્ક્વીઝ કરી શકો છો. એકદમ કલરફુલ પણ લાગી રહ્યું છે. ઓકે શેફ. ओके. ઓકે. આજની રેસિપીઝ માટે થેન્ક યુ સો મચ. અને તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ. वेलकम. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. વેલ, આ સિઝન એવી છે કે જેમાં સમર સ્પેશિયલ ફ્રૂટ્સ આવે છે, સમર સ્પેશિયલ વેજીટેબલ્સ આવે છે, જેના થકી તમે વેટ લોસ કરી શકો છો. એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે તમારી હેલ્થને પણ બેનિફિટ થશે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ જે વસ્તુઓ છે, વેજીટેબલ્સ છે કે ફ્રૂટ છે, જ્યારે તમે એનો ઉપયોગ કરવાના હોય ત્યારે જ એને સમારજો. એડવાન્સમાં તમે સમારીને ખાશો તો એનો કોઈ જ ફાયદો નહીં થાય. બાકી નવી રેસિપીઝ સાથે આપણે ફરીથી મળીશું. મને આપી દો રજા. બાય બાય.